મુદ્દા નંબર 1 પર આપણે નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ પ્રદેશ દમણની મુલાકાત લીધી હતી અને સાથે સાથે 2587 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી. દમણમાં સી ફ્રન્ટ રોડ પરના ટ્રેક પર ટોય ટ્રેનનું પણ લોકાર્પણ કરાવ્યું હતું. 105 કરોડના ખર્ચે દમણમાં વિકાસના 7 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે રીતે 150 કરોડના રૂપિયાના ખર્ચે દીવમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે વિકાસ અહીંયા સવાલ થાય કે જે રીતે અહીંયા વાત કરવામાં આવે તો સેલવાસમાં નરેન્દ્ર મોદીનું આગમન અને અનેક વિકાસ કાર્યો અને જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બિલકુલ, પ્રધાનમંત્રી મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. જ્યારે પણ તેઓ ગુજરાત આવે છે ત્યારે ગુજરાતને એક ભેટ આપે છે. આ વખતે અહીંયા અત્યારે તે સુરતમાં તેમણે રાત્રિ રોકાણ કર્યું છે, પરંતુ જે સંઘ પ્રદેશનું તેમનો જે કાર્યક્રમ હતો તેમાં પણ અનેક એવી તેમણે વિકાસ કાર્યોની ભેટ આપી, લોકાર્પણ કર્યા. પરંતુ ત્યાં જઈને તેમણે જે અપીલ કરી છે નાગરિકોને, ત્યાં જઈને તેમને એક પ્લાન બતાવ્યો છે, એ ખૂબ જ રસપ્રદ છે, ખૂબ જ મહત્વનો છે. અને પ્રધાનમંત્રી મોદી જે પણ પ્રોજેક્ટ વિચારતા હોય છે એ પ્રોજેક્ટ પૂરો કરીને જંપે છે. આપણે સૌ કોઈ જોયું છે. અને આ વખતે સંઘ પ્રદેશમાં જઈને તેમણે વાત કરી છે કે આ સંઘ પ્રદેશ એવું છે, એની સ્થિતિ એવી છે, અહીંયાના નાગરિકોમાં એવું પોટેન્શિયલ છે, આ જગ્યામાં એવી તેમાં શક્તિ છે કે સંઘ પ્રદેશ સિંગાપોર પણ બની શકે છે. જી, આ શક્યતા પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું કે હું નાગરિકોને અપીલ કરું છું કે તમે આ તૈયારીમાં જોડાઈ જાઓ, હું પણ તમારી સાથે જોડાવા તૈયાર છું. ખૂબ જ મોટી વાત તેમણે કરી છે. તેમણે કહ્યું છે કે સિંગાપોર એક સમયે ફક્ત એક ગરીબ વિસ્તાર હતો કે જ્યાં ફક્ત માછીમારોનો વિસ્તાર હતો અને એક સમય એવો હતો કે ત્યાં ચારે બાજુ ઝૂંપડપટ્ટી હતી, લોકો ગરીબીમાં જીવતા હતા, બેરોજગારી હતી. પરંતુ આજની તારીખે તમે જોઈ લો, સિંગાપોર એક એવું ડેસ્ટિનેશન બની ગયું છે કે દુનિયાભરના પ્રવાસીઓ ત્યાં જવા માંગે છે. અત્યારની ત્યાંની સ્થિતિ એવી છે કે ત્યાં જે પર કેપિટા ઇન્કમ છે તે પણ યુકે, ફ્રાન્સ, અમેરિકા કરતાં પણ વધારે છે. જીડીપીની વાત કરીએ તો એમાં પણ સતત તેનો વધારો થઈ રહ્યો છે. સિંગાપોર માટે એવું કહેવામાં આવે છે કે ત્યાં દર 6 વ્યક્તિએ 1 કરોડ પ્રતિ વ્યક્તિ હોય છે અને 2030માં તો એવું થવાનું છે કે સિંગાપોરમાં મોટા ભાગે કરોડપતિ હશે એવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. પરંતુ તેની પાછળ ત્યાં ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, ત્યાં એક મજબૂત નેતૃત્વ હતું. આ બધા પરિબળ ભેગા થયા ત્યારે જઈને સિંગાપોર બન્યું છે. પ્રધાનમંત્રી મોદીએ એ શક્યતા વ્યક્ત કરી છે કે આપણું સંઘ પ્રદેશ પણ સિંગાપોર બની શકે છે. આખરે તેમણે પ્રધાનમંત્રી મોદીએ આ સંઘ પ્રદેશને સિંગાપોર કેવી રીતે બનાવી શકાય તે માટે શું અપીલ કરી તે સાંભળી લઈએ. એક નાનકડી વાત કરી દઉં તમને. તમારામાંથી ઘણા બધા, કારણ કે અહીં તો દરેક પરિવારમાં વિદેશ જવું એ કઈ નવું નથી, સિંગાપોર જતા હશો. આ સિંગાપોર કોઈ એક જમાનામાં માછીમારોનું એક નાનકડું ગામ હતું. માછીમારી જ મુખ્ય કામ હતું. ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોના સંકલ્પ શક્તિએ આ સિંગાપોર બનાવી દીધું. જો સંઘ પ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે ને તો હું તમારી સાથે ઉભો રહેવા તૈયાર છું. પણ તમારે ચાલવું પડે, પછી એવું નહીં. साथियों, दादरा और नगर हवेली, दमन और दीव हमारे लिए केवल एक केंद्र शासित प्रदेश नहीं है. ये संघ प्रदेश हमारा गर्व है, हमारी विरासत भी है. इसलिए हम इस प्रदेश को एक ऐसा मॉडल स्टेट बना रहे हैं जो अपने समग्र विकास, होलिस्टिक डेवलपमेंट के लिए जाना जाए.
તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આ વિસ્તાર જાણવામાં આવે એ માટેનો પ્રયત્ન થશે ને માટે એમણે તૈયારી પણ બતાવી છે ને તેમણે એ શક્યતાઓ સંઘ પ્રદેશમાં જોઈ છે કારણ કે એમાં એટલું પોટેન્શિયલ છે કે તે સિંગાપોર બની શકે છે ને જ્યારે ભારતમાં એક આવો પ્રદેશ હોય કે જેમાં સિંગાપોર જેવી જો શક્તિ હોય તો તમે કલ્પના કરી શકો છો કે દુનિયાભરના નકશામાં ભારત કેવું ચમકી શકે છે, એક વર્લ્ડ ડેસ્ટિનેશન પણ બની શકે છે અને એથી ઇકોનોમિક જે ફાયદા છે એ પણ આપણને થશે અને તેનો સીધો ફાયદો અહીંયાના સ્થાનિકો, અહીંયાના લોકોને થવાનો છે. એટલા માટે જ તેમણે અપીલ કરી છે કે તમારે પણ તૈયાર રહેવું પડશે ને સરકાર પણ તમારી સાથે છે, હું પણ તમારી સાથે છું તેવું તેમણે કહ્યું છે. કોઈ પણ જે પ્રદેશ હોય છે તેનું ડેવલપમેન્ટ થાય તે માટે કયા કયા પરિબળોની જરૂરિયાત છે તો પહેલા તો સૌપ્રથમ ત્યાં મજબૂત નેતૃત્વની જરૂરિયાત હોય છે. એ નેતૃત્વ આપણી પાસે છે, સાથે સાથે શિક્ષણની પણ ખાસી જરૂરિયાત ત્યાં હોય છે, એ પણ જો ધ્યાન આપવામાં આવે, સાથે સાથે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય, જે ઉદ્યોગો આવે છે, વેપારીઓ આવે છે તેમને એક સારું વાતાવરણ મળે, સારું પ્લેટફોર્મ મળે, એ બાબતે પણ જો આપણે આગળ કામ કરીએ તો આ બધા આપણે જે અત્યારે વિચારી રહ્યા છીએ, જે એક આપણે સ્વપ્ન જોયું છે, જે પ્રોજેક્ટ જોઈ રહ્યા છે એ ખરા અર્થમાં સાબિત પણ થઈ શકે છે. સૌથી મહત્વની બાબત ભ્રષ્ટાચાર, આ સૌથી મોટી સમસ્યા છે. જો ભ્રષ્ટાચાર હટાવી દેવામાં આવે, કાયદો અને વ્યવસ્થાનું શાસન આવે, ઉદ્યોગકારોને એવું ત્યાં એક કોન્ફિડન્સ આવે કે અમે આ વિસ્તારમાં રોકાણ કરી શકીએ છીએ, આ બધી બાબતોને જો ધ્યાન રાખવામાં આવે તો પછી ચોક્કસથી આપણું જે સંઘ પ્રદેશ છે તે સિંગાપોર બની શકે છે. સિંગાપોર કે જે દુનિયાના નકશામાં જોઈએ તો ભારતની નીચે જે દક્ષિણ પૂર્વમાં દેશ આવેલો છે મલેશિયા, તેના પણ દક્ષિણમાં આ સિંગાપોર આવેલું છે. 1963માં તે આઝાદ થયું હતું. એ વખતે ખૂબ જ આ ગરીબ વિસ્તાર હતો, ત્યાં બેરોજગારીની ખૂબ જ સમસ્યા હતી, પરંતુ આજની તારીખમાં જો વિશ્વભરના પ્રવાસીઓ સિંગાપોર પહોંચે છે, ત્યાંના લોકોની જે ઇન્કમ છે એ પણ જોરદાર છે અને ઇકોનોમિક ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. હવે એ દિશામાં આપણે આગળ વધીએ એ માટે પ્રધાનમંત્રી મોદી અપીલ કરી છે, પરંતુ એમાં લોકોની સહભાગિતા ખૂબ જ જરૂરી છે કારણ કે જે પણ યોજના હોય, એક પણ યોજના એવી નથી કે જે લોકોની સહભાગિતા વગર પૂર્ણ ન થાય. એટલે લોકોએ પણ આમાં જોડાવું પડશે. સરકારે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે, સરકારે પોતાની તૈયારી પણ બતાવવાની છે. જોવાનું રહેશે કે આપણે સંઘ પ્રદેશને સિંગાપોર તરફ કેવી રીતે લઈ જઈ શકીએ, સિંગાપોર જેવું કેવી રીતે બનાવી શકીએ. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા.